કહેવા માંગો છો? મારું એ જ કહેવાનું છે કે ભાઈ કોડીનારમાં રાતોરાત થઈ જતું હોય શિવાભાઈને કહેવાથી, તો અહીં રાજેશને ને ભગાભાઈને વાંધો શું છે? બરાબર. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને તો કલેક્ટર સાહેબ, પછી આપણા ધારાસભ્ય ભગાભાઈ બારડ, સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને આપણા કૃષિ મંત્રી, આ લોકો બધાએ અત્યારે સૂત્રાપાડા તાલુકામાં વિઝિટ લીધી, કોડીનાર તાલુકામાં વિઝિટ લીધી, પણ ઉના તાલુકામાં છેલ્લે લઈ આવ્યા અને અહીંયાથી તાલાડા વચ્ચે મૂકીને મેંદરડા પણ લેવા ગયા છે વિઝિટ, તો તાલાડા તાલુકાને મૂકી દીધું. આમાં તમે શું કહેવા માંગો છો? મારું એ જ કહેવાનું છે કે ભાઈ કોડીનારમાં રાતોરાત થઈ જતું હોય શિવાભાઈને કહેવાથી, તો અહીં રાજેશને ને ભગાભાઈને વાંધો શું છે? બરાબર છે. બરોબર ને? મારું એટલું જ કહેવાનું કે ભાઈ આ ધારાસભ્યને આપણે ખાલી આપણો અવાજ એટલે સુધી પૂકી કે ભાઈ તમને કાંઈ શું વાંધો કે તાલાડાને બાકાત રહી ગયું ને જો કોડીનાર જેવું સિટી હોય ત્યાં શિવાભાઈ કે એટલે રાતોરાત ઘર બેઠીને જ થઈ જાય, કોઈનું સર્વે નહીં કે કાંઈ નહીં, એને સહાય મળે, તો તાલાડામાં કેમ નહીં? તો જો કોડીનાર તાલુકામાં બીજેપી પાર્ટીના જ અત્યારે આગેવાનોને નેતા છે અને તાલાડા તાલુકામાં બીજેપીના જ નેતા છે, રાજ કરી રહ્યા છે, જે ભગાભાઈ બારડ છે, બરાબર. તો તાલાડા તાલુકામાંથી પણ ક્યાંક ને ક્યાંક ભગાભાઈને જંગી બહુમતીથી લીડ મળી હોય એના હિસાબે જીતા હોય, અને બીજેપીમાં જીતવા છતાં પણ અત્યારે જે ભગાભાઈ છે એ તાલાડા તાલુકાની વિઝિટ કેમ નથી લીધી, એના મંતવ્ય પ્રમાણે તમે શું કહેવા માંગો છો? તો ભગાભાઈને જ ખબર હોય ને કે ભગાભાઈને ખરેખર આ એક તાલુકાનું તો આવીને તપાસ કરે એટલે ખ્યાલ આવે. પાથરા જોઈએ સારી બાજુ ને એને ખબર. એના મંતવ્યો એવા કહે છે કે ત્યાં કઈ નુકસાન છે જ નહીં, પણ ખરેખર વરસાદ બધાયમાં સરખો જ પડ્યો છે ભાઈ, અને નુકસાન તો બધાયમાં છે જ 100%. પણ અમારી ખેડૂત ભાઈઓની માંગ એવી છે કે બધાના પોતપોતાના ખાતામાં શું કહેવાય કે જે એની વળતર મળી જાય એવી આશા ને અપેક્ષા છે. એટલે માની લો કે એ સર્વે કરીને આપવામાં આવે, એ તમે ઈચ્છો કે સર્વે ન થાય? સર્વે ન થાય, બધા ખેડૂત ભાઈઓના ખાતામાં આવે એ રીતે નાખી દે, પોતાની વળતર આપી દે, એટલે આપણે વિવાદમાં સહમત. તો મિત્રો, તમે અત્યારે જે ખેડૂતોની વેદના છે અને ખેડૂતોની જે માગણી છે, એ માગણી એવી છે કે અત્યારે જે સર્વે કરવામાં આવે એ તદ્દન બંધ કરી સર્વે ન કરવામાં આવે અને ડાયરેક્ટ ખેડૂત ખાતેદાર છે તે ખેડૂત ખાતેદારની અંદર એના પોતાના જ ખાતામાં રૂપિયા પડવા જોઈએ. આમાં ઘણી વખત એવા ન્યૂઝ મળેલા છે વાયા મીડિયા કે ક્યાંક ને ક્યાંક આમાં તલાટી હોય, સરપંચ હોય કે ગ્રામ સેવક હોય, એ સર્વે કરવાના નામે ખેડૂતો પાસેથી 2-5 રૂપિયા લઈ લેતા હોય, અથવા થોડું ઘણું જે પ્રમાણે આર્થિક સહાય થવી જોઈએ એ ખેડૂતોને પૂરતી ન મળતી હોય, અને જે ખેડૂતો ખરેખર જેને સહાય મળવી જોઈએ એને ન મળતી હોય, આના કારણે અત્યારે જે આ ખેડૂતો છે એની એક વેદના છે. અને સરકારને ખાલી એટલું જ કહેવું છે આપણે કે આ જે ખેડૂતોની અત્યારે વેદના છે કે તાત્કાલિક ધોરણે એના પોતાના જ ખાતામાં રૂપિયા મળવા જોઈએ, એવું ખેડૂતનું કહેવું છે.